વર્તુળ કચેરીમાંથી કુલ 39 સબ ડિવિઝન કચેરીઓ છે એનું સંચાલન કરવામાં આવે છે. આમાંથી જે વિસ્તાર આવે છે એમાં જામનગર શહેર મુખ્યત્વે, જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લો આખો અને મોરબી જિલ્લાનો અમુક ભાગ છે. એમાં આપણે વીજળીનું નેટવર્ક છે. આ નેટવર્કમાં અત્યારે 152 66 કેવી સબસ્ટેશનોમાંથી કુલ 1322 ફીડર્સ 11 કેવીના ફીડર્સથી પાવર આપીએ છીએ. આની અંદર આપણી પાસે અત્યારે 40,000 કિલોમીટર જેટલી HT લાઇન અને આશરે 10,000 કિલોમીટર જેવી LT લાઇનનું નેટવર્ક છે. આ નેટવર્કમાં આપણી પાસે અત્યારે આમ જુઓ તો 12 લાખ જેટલા થાંભલાનું નેટવર્ક છે અને એનું સમારકામ અને એમાં જે જરૂરી હોય એ પ્રમાણેની પ્રી મોન્સૂન મેન્ટેનન્સ એનું માટે કરવાનું હોય છે. આના માટે છેલ્લા 3 મહિનાથી જ્યારે શટડાઉન અવેલેબલ હોય છે ત્યારે એનું લાઇન સર્વે કરીને જ્યાં પણ જરૂર પડે એવી જગ્યા ઉપર ત્યાં ઝાડ કાપવાનું કામ, થાંભલા સીધા કરવાનું કામ, વાયર ખેંચી આપવાનું કામ અને જ્યાં બહુ જર્જરિત વાયર થઈ ગયા હોય અને તેની સેન્કશન મળી ગઈ હોય ને એપ્રુવલ્સ હોય એમાં વાયર બદલવાના કામગીરી કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 80% જે કંઈ કામો છે એ પૂરા થઈ ગયા છે. બાકીના 20% કામો છે એ આવતા 15 દિવસમાં પૂરા કરી દેવામાં આવશે. આ ઉપરાંત એક વધારાની ટીમોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે વરસાદ સમયે જ્યારે પણ પાવર ફેલ્યોર થાય તો તાત્કાલિક એ ટીમોને બોલાવી શકાય અને આપણે એ ટીમોથી ફરિયાદો છે એને દૂર કરી શકાય. ઘણી વખત એકથી વધુ જગ્યાએ ફોલ્ટ હોવાને કારણે એ ફોલ્ટ જ્યાં સુધી ક્લિયર ના થાય ત્યાં માટે સાવચેતી માટે આપણે એ લાઈનો બંધ રાખવી પડતી હોય છે. ચોમાસામાં અકસ્માતોનું પ્રમાણ ખૂબ વધી જતું હોય છે. ચારે બાજુ પાણી ફેલાયેલું હોય છે એટલે પાણીના સંસર્ગમાં વીજળી અને અર્થિંગના પાવર જવાની શક્યતાઓ વધી જતી હોય છે. હવામાં પણ ભેજનું પ્રમાણ 90%થી ઉપરનું હોય છે એટલે એમાં પણ એક્સિડન્ટ માટેના જે ચાન્સીસ છે એ વધી જતા હોય છે. આના માટે અમે વારંવાર લોકોને અનુરોધ કરીએ છીએ અને સજાગ બી કરતા હોઈએ છીએ કે ઇલેક્ટ્રિક લાઇનની નીચે આવા સમયમાં તમારા વાહન ઊભા ના રાખવા, એની નીચે ઊભું ન રહેવું, ચાલુ વરસાદમાં ઇલેક્ટ્રિકની લાઈનો એનાથી દૂર રહેવું અને કોઈ પણ જગ્યાએ તમારો વાયર કે કોઈ પણ બોર્ડ કે એવું કંઈ હોય જો ઇલેક્ટ્રિકના થાંભલાથી બાંધેલું હોય તો અત્યારે ખાસ કરીને ચોમાસા પૂરતું એને દૂર કરી નાખવું અને જેથી એનો કોઈ સંસર્ગ તમને ઇલેક્ટ્રિકલી કે મિકેનિકલી તમારા સાથે ના થાય. ખાસ કરીને કપડાં સુકવવાની દોરી વગેરે બાંધતા હોય કે ઢોર કે એવું બાંધતા હોય તો તાત્કાલિક અત્યારે એને દૂર કરી નાખવા.